નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ। આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી। જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા વ્યવસાયમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવે ચિંતિત છો તો હવેથી આ મહાશિવરાત્રિની તારીખ નોંધી લો। આ દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો। ભગવાન શંકરના દર્શન માટે આમ તો દર મહિને પ્રદોષ દિવસ હોય છે, પરંતુ મહાશિવરાત્રિના પોતાનામાં વિશેષ મહત્વ છે, જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। આ વખતે આ મહાપર્વ 8 માર્ચે ઉજવવામાં આવશે। જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા વ્યવસાયમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવે ચિંતિત છો તો હવેથી આ મહાશિવરાત્રિની તારીખ નોંધી લો। આ દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો। પહેલું છે શિવજીની કૃપા માટે। શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ અડધો લીટર દૂધ ઘરની બાજુમાં આવેલ મંદિરમાં શિવલિંગ પર અર્પિત કરો અને ત્યાં બેસીને ભગવાન શિવના પંચાક્ષર મંત્રની એક માળાનો જાપ કરો। મહાશિવરાત્રિના દિવસથી શિવ આરાધનાને શરૂ કર્યા બાદ સતત કરતા રહો અને તેના આધારે ભોલેનાથની કૃપા જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। બીજું છે ગરીબી દૂર કરવા માટે। શિવરાત્રિના દિવસે મસૂરની દાળના ઢગલા પર 7 કોડિયા અને એક નાનો શંખ સ્થાપિત કરો। આ ક્રિયામાં પોતાના મુખને પૂર્વ દિશા તરફ રાખો। મગ માળાથી ઓમ ગણપતયે નમઃ મંત્રનો 5 વખત જાપ કરો। પૂજા દરમિયાન ઘીનો દીવો, ધૂપ વગેરે પ્રજ્વલિત રહેવા જોઈએ। ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીર પર દૂબ અવશ્ય ચઢાવો અને પછી લાડુનો ભોગ ચઢાવો। ભક્તિભાવથી પૂજા કરવાથી તમારી દરિદ્રતા દૂર થશે। ત્રીજું છે નોકરી વેપારનો ઉપાય। જો તમને ધંધામાં નુકસાન અને નોકરી મેળવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધમાં થોડી ખાંડ નાખીને અભિષેક કરો। શિવરાત્રિના દિવસથી 21 સોમવાર સુધી આ ઉપાય કરો।